સંસ્થાઓ ઊભી કરી, તેના વિકાસ માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું અને તું તારા પેટે પાટા બાંધીને પણ તારા બાળકને ભણાવજે, એવા એમના કરુણાસભર બોલાયેલા શબ્દો શિક્ષણ પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ અને આત્મનિષ્ઠા અભિવ્યક્ત કરતા રહ્યા અને એમના એ સપનાને, એમની એ અભિવ્યક્તિને પૂરી કરી સાકલચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને એમના પૌત્ર શ્રીમાન પ્રકાશભાઈ પટેલે. તો હવે એમના એ જ સ્વપ્નને સાકાર થતા આપણે સૌ આત્મસાત કરીએ આ યુનિવર્સિટી એન્થમ દ્વારા. સર્વપ્રથમ યુનિવર્સિટી એન્થમ. હું વિનંતી કરીશ સૌ પોતાના સ્થાન પર ઉભા થશો. તો જ્ઞાન જિજ્ઞાસા સદા તું તૃપ્ત કરે, સાકળચંદ પટેલ યુનિવર્સિટી તારી યશ કીર્તિ ઝળહળતી રહે. ગૌરવ તું ગુજરાતનું, વિશ્વ ફલકે તારું નામ અમર રહો. ગામ ગામ શિક્ષિત બને, વિદ્યાર્થી વિનયી બને, આ ભેખ છે સાકળચંદ પટેલની. જ્ઞાન ખોજની લહેર ઉઠી, યૌવનમાં ગુંજી ઉઠી, આ વિદ્યાધામ વિદ્યાપીઠ બની. વિસનગરની આન છે, નૂતનની તું શાન છે, આ વારસાને કદી તું વિસરીશ ના. અહીં જ્ઞાન કર્મનો દીપ જલે, સેવા સંસ્કાર રૂપી ફૂલ ખીલે, માનવતાને લઈ જાતી હર દિલમાં. ગૌરવ તું ગુજરાતનું, વિશ્વ ફલકે તારું નામ અમર રહો. સાકળચંદ પટેલ યુનિવર્સિટી તારી યશ કીર્તિ ઝળહળતી રહે, તારી યશ કીર્તિ ઝળહળતી રહે. ગૌરવ તું ગુજરાતનું, તારી યશ કીર્તિ ઝળહળતી રહે. માં શારદા, માં સરસ્વતીનું આ ધામ વિદ્યાની નગરી વિસનગર ખાતે આ ભવ્ય સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ છે. ત્યારે સર્વપ્રથમ સરહૃદય વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે સર્વે મહાનુભાવોને દીપ પ્રજ્વલન થકી માં સરસ્વતીના ચરણોમાં વંદન કરી પૂજ્ય સાકળચંદ દાદાને આપણે યાદ કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા તમામ માનવંતા મહેમાનો. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે સૌ પણ આ ક્ષણના સહભાગી બનીએ. દીપજ્યોતિર્જનાર્દનઃ દીપજ્યોતિર્પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દનઃ દીપો હરતુ મે પાપમ સંધ્યાદીપનમોસ્તુતે. ઓ દીપ બ્રહ્મરૂપસ્ત્વં જ્યોતિષા પ્રભુરવ્યયઃ. ઓ દીપ બ્રહ્મરૂપ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ છે. પરમ સૌભાગ્યની વાત છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં આ વિદ્યાની નગરીમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપનાર સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં સ્વયં અત્રે પધાર્યા છે. ત્યારે સર્વપ્રથમ મહાનુભાવોનું સ્વાગત કરીશું. I would like to request Shri Prakash Patel sir, Honorable President, Sakarchand Patel University, to please come forward and felicitate Chief Guest, Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel.
આપણે સૌ જોરદાર તાળીઓના ગુંજારવ સાથે આ ભવ્ય ઉપસ્થિતિને વધાવી લઈએ. માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે પધાર્યા છે. સુંદર પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરીને સવિશેષ સ્વાગત સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા. ગેસ્ટ ઓફ ઓનર શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઓનરેબલ કેબિનેટ મિનિસ્ટર ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ, તેઓનું સ્વાગત કરશે શ્રી દુષ્યંતભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સાકરચંદ પટેલ યુનિવર્સિટી. શ્રી દુષ્યંતભાઈ પટેલને સહૃદય વિનંતી, તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરી રહ્યા છે. માનનીય મંત્રીશ્રીનું શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહૃદય સ્વાગત છે. I would like to request Praful Kumar Odani, Honorable Provost, Sakarchand Patel University, to please come forward and felicitate our guest of honor, Mr. Derek M. Shah, CEO and Managing Director, L&T Energy Green Tech. પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરીને માનનીય મંત્રીશ્રીનું સ્વાગત. અને હવે ગેસ્ટ ઓફ ઓનર મિસ્ટર ડેરેક એમ શાહ, સીઈઓ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, L&T એનર્જી ગ્રીન ટેક, તેઓનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓની ગુંજ સાથે આપણે સૌ મહાનુભાવોની ઉપસ્થિતિને અહીંયા વધાવીએ. ખૂબ ખૂબ સ્વાગત સર્વે મહાનુભાવોનું. ધન્યવાદ. And now here is the main purpose of the day, and so that I would like to request Shri Prakash Patel sir, Honorable President SPU, to please declare the convocation ceremony open. I declare the convocation open. Thank you so much, sir, and congratulations to one and all. And now I would like to invite Dr. Praful Kumar Odani, Honorable Provost of Sakarchand Patel University, for his welcome address. Good morning and welcome you all for this 8th convocation ceremony of the university. Chief guest for the ceremony, Sri Bhupendrabhai Patel, Honorable Chief Minister of Gujarat. Guest of honor, Hrishikeshbhai Patel, Honorable Minister Gujarat. Guest of honor, Sri Derek Shah, CEO and MD, L&T Energy. I also, on behalf of university, I'm extending warm welcome, and your presence is of great pride and honor for us. I also welcome University President Prakashbhai Patel sir, all dignitaries on the dais, of the dais, invited guests, SPU staff, students and friends from media. Congratulations to all graduating students, recipients of gold medal, and 41 research scholars who have completed PhD. My best wishes for your professional journey and bright future. SPU has done very well in all core functions of the university, namely academics, research, accreditation, ranking, infrastructure, sports, culture, and community services. I will present brief summary because of the time constraint regarding academics. SPU strength as of today, 10,000 plus students and 750 plus faculty members in 10 years, a remarkable achievement. SPU is conducting 100 plus UGPG program and offering PhD under 9 disciplines. 150 plus value-added courses are offered for promoting multidisciplinary education and holistic education as per the education policy announced in 2020. Many skill courses are offered from EdTech platform like Upgrade, L&T EduTech, EduSkill, and university is not charging any single paisa, no fees from the student. That is the kindness of the